કોંગ્રેસના કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ કોંગ્રેસને જીતાડવા માટે સંકલ્પ લીધો। માંડલ 20 જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર ઈશાબેન બાલાજી ઠાકોરના કાર્યાલયનું ઉદ્ઘાટન પક્ષના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં યોજાયું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પક્ષની નીતિઓ અને વિકાસના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આવનારી ચૂંટણીમાં જીત માટે કાર્યકરોને એકજૂટ થઈને કાર્ય કરવા આહવાન કર્યું હતું। ઉમેદવાર ઈશાબેન બાલાજી ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને લોકોની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે પ્રયત્નશીલ રહેશે। કાર્યાલય શરૂ થવાથી ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ઉપસ્થિતિમાં દીપિકાબેન વાઘેલા, જિલ્લાના હોદ્દેદાર કૌશિકભાઈ ઠાકોર તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતે ઉપસ્થિત સૌએ કોંગ્રેસને જીતાડવા માટે સંકલ્પ લીધો હતો। બધાએ સાથે બેસીને ભોજન કર્યું હતું।